નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રથમ વિડિયો લેક્ચરમાં આપણે ગણિતની સંપૂર્ણ માહિતી એટલે કે બેઝિક માહિતીનો અભ્યાસ કરેલો, જે ધોરણ 9 અને ધોરણ 10 બંને ધોરણમાં ઉપયોગી હતી. હવે આજના વિડિયો લેક્ચરમાં આપણે ધોરણ 9 નું પ્રથમ ચેપ્ટર સંખ્યા પરિચય અથવા તો સંખ્યા પદ્ધતિ એનો આપણે શરૂઆત કરીએ. તો સંખ્યા પદ્ધતિમાં પ્રથમ લેક્ચરમાં આપણે જોઈ ગયા તે મુજબ ફરીથી એક વખત આપણે રિવિઝન કરી લઈએ. સંખ્યા પદ્ધતિની સૌપ્રથમ સંખ્યા પદ્ધતિમાં સૌપ્રથમ આવતી નાનામાં નાની એટલે કે પહેલો સંખ્યા ગણ આવે છે પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યાને આપણે નેચરલ નંબર એટલે કે n વડે દર્શાવીએ છીએ, જેની શરૂઆત થાય છે 1 થી. સૌથી નાની સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યામાં, સૌથી નાની સંખ્યા કઈ તો 1. ત્યારબાદ જો પ્રાકૃતિક સંખ્યાની અંદર 0 ઉમેરી દેવામાં આવે તો જે સંખ્યા બને છે તેને પૂર્ણ સંખ્યા કહેવામાં આવે છે. ત્યારબાદની જે સંખ્યા ગણ છે તે પૂર્ણ સંખ્યા ગણ. હવે ત્યારબાદનો સંખ્યા ગણ એટલે કે પૂર્ણાંક સંખ્યા ગણ. પૂર્ણાંક સંખ્યા ગણની અંદર ધન સંખ્યા અને ઋણ સંખ્યા બંનેનો સમાવેશ કરવામાં આવે છે. એટલે કે 0 તો આવે જ છે, પરંતુ 0 ની ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ જે સંખ્યા આવે તેનાથી જે સંખ્યા ગણ બને તેને પૂર્ણાંક સંખ્યા ગણ કહે છે. હવે ત્યારબાદ પૂર્ણાંક સંખ્યા બાદના જે બે ટોપિક છે એટલે કે બે જે સંખ્યાઓ છે જે 9મા ધોરણમાં આપણે ખાસ અભ્યાસ તેનો કરવાનો છે, તેવી સંખ્યા એટલે સમય સંખ્યા અને અસમય સંખ્યા. આ સમય સંખ્યા અને અસમય સંખ્યામાં આપણે સૌપ્રથમ પહેલામાં પહેલો અભ્યાસ કરશું સમય સંખ્યાનો. એટલે કે સમય સંખ્યા કોને કહેવાય તો ખાસ ધ્યાન રાખજો. સમય સંખ્યાની સંજ્ઞા છે q. સમય સંખ્યાને આપણે શેના વડે દર્શાવશું? q વડે. જે સંખ્યા p ના છેદમાં q સ્વરૂપમાં આપેલી હોય, એટલે કે કોઈ પણ સંખ્યા, જે સંખ્યા ગમે તે હોઈ શકે, કયા સ્વરૂપમાં હોવી જોઈએ? p ના છેદમાં q સ્વરૂપમાં. જે સંખ્યા p ના છેદમાં q સ્વરૂપમાં આપેલી હોય તેવી તમામ સંખ્યાને સમય સંખ્યા કહે છે. પરંતુ અહીંયા ધ્યાન એ બાબતનું રાખવાનું છે કે p અને q, સંખ્યા p અને q પરસ્પર અવિભાજ્ય હોવા જોઈએ. પરસ્પર કેવા હોવા જોઈએ? અવિભાજ્ય. હવે p અને q પરસ્પર અવિભાજ્ય શબ્દનો મતલબ પહેલા ખાસ સમજો. અવિભાજ્ય કોને કહેવાય? તો અવિભાજ્ય એટલે આપણે આગલા પિરિયડમાં શીખી ગયા છે. અવિભાજ્ય એટલે કે જેને માત્ર બે જ અવયવ હોય, સંખ્યા પોતે અને 1. કોઈ પણ એવી સંખ્યા, માની લો કે હું 5 ના અવયવ પાડું તો 5 ના બે જ અવયવ પડશે, 1 અને 5. તો આ સંખ્યા કેવી થશે? અવિભાજ્ય સંખ્યા. તો અવિભાજ્ય સંખ્યા આપણને ખબર પડી ગઈ, પરંતુ પરસ્પર અવિભાજ્ય સંખ્યા, આ p અને q સંખ્યા કેવી હોવી જોઈએ? પરસ્પર અવિભાજ્ય સંખ્યા. માની લો કે એક સંખ્યા હું આવી રીતે લખું છું 2/4. તો જો આ p અને q સ્વરૂપમાં આપેલી છે, અહીંયા p અને q સ્વરૂપમાં આપેલી છે, બંને ધન સંખ્યા એટલે કે બંને પૂર્ણાંક સંખ્યા પણ છે, એટલે સમય સંખ્યા બને, પરંતુ પરસ્પર અવિભાજ્ય સંખ્યા નથી. જો 4 ના અવયવ પડશે, બે અવિભાજ્ય સંખ્યા છે પરંતુ 4 અવિભાજ્ય સંખ્યા નથી. તો હજુ આપણે આનું સાદુરૂપ આપવું પડે. આનું સાદુરૂપ આપણે લખીએ તો 2 * 2 અને 4 ના અવયવ પડશે 2 * 4. ઉપરથી અને નીચેથી બે બે રદ થઈ જાય એટલે વચ્ચે 1/2. તો જે આ 1/2 વધે છે તે જુઓ. હવે 1 અને 2 બંને સંખ્યા કેવી થઈ ગઈ? પરસ્પર અવિભાજ્ય સંખ્યા. તો ગમે ત્યારે તમે p ના છેદમાં q સ્વરૂપમાં લખો ત્યારે તમારે p અને q ખાસ જોવાનું, કેવી હોવી જોઈએ? હંમેશા પરસ્પર અવિભાજ્ય સંખ્યા. આ ઉપરાંત મોસ્ટ ખાસ IMP જે ધ્યાન રાખવાનું છે તે q is not is equal to 0. q ને ક્યારેય આપણે 0 લેવાના નથી. તમે p બરાબર 0 લઈ શકો, પરંતુ q બરાબર ક્યારેય પણ 0 લેવાનું નથી. q હંમેશા આપણે આવી રીતના ક્યારેય ન લખી શકીએ 2/0. q ને ક્યારેય 0 લખવાનું નથી, તો એ સમય સંખ્યા ન રહે. q ક્યારેય 0 બનશે નહીં. આ ઉપરાંત સમય સંખ્યાઓ અનંત હોય. સમય સંખ્યાઓ કેટલી હોય? અનંત હોય. કોઈ પણ સંખ્યા લો, પ્રાકૃતિક સંખ્યા પણ અનંત છે, પૂર્ણાંક સંખ્યા પણ અનંત છે, તે જ રીતે સમય સંખ્યાઓ પણ અનંત છે. કેટલી સમય સંખ્યાઓ છે હજી સુધી કોઈને ખબર નથી. ત્યારબાદ સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ, શબ્દ સમજો, દશાંશ નિરૂપણ શાંત અથવા તો અનંત આવૃત મળે. સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ કેવું મળે? શાંત અથવા તો અનંત આવૃત. દશાંશ નિરૂપણ એટલે કે તમે એનો ભાગાકાર કરો અને તમને જે જવાબ મળે છે, ભાગફળ મળે છે, તે એક આપણે ઉદાહરણ દ્વારા જોઈએ. એક્ઝામ્પલ તરીકે 1/5.
અહીંયા એક્ઝામ્પલ આપેલું છે 1/5. 1/5 ધ્યાન રાખવાનું, જે સંખ્યા છેદમાં હોય તેના વડે ભાગાકાર કરવાનો. એટલે કે 1 નો ભાગાકાર 5 વડે આપણે કરીએ તો એક નાની સંખ્યા છે 5 કરતા ભાગ નહીં ચાલે, 0 મૂકી અને પોઈન્ટ મૂકી અને ભાગ ચલાવીએ. 5 દુ 10, શેષ 0 થઈ ગઈ એટલે હવે આગળ ભાગાકાર નહીં ચાલે. તો 1/5 એનો જવાબ કેટલો આવ્યો? 0.2. આ એનું દશાંશ નિરૂપણ કહેવાય. આપણે 1/5 નું દશાંશ નિરૂપણ મળ્યું. તો જો પોઈન્ટ પછી એક જ સંખ્યા છે, હવે આગળ જવાબ આવતો નથી, તો આવા દશાંશ નિરૂપણને શાંત કહેવાય. જો પોઈન્ટ પછી કોઈ ચોક્કસ સંખ્યા જવાબ આવતો હોય તો એવા નિરૂપણને કેવું નિરૂપણ કહેવાય? શાંત નિરૂપણ. એના ઉપરાંત બીજું ઉદાહરણ આપેલું છે 2/3. તો 2/3, આ 2/3 આપેલા છે, તેનો ભાગાકાર આપણે કરીએ. હવે 2/3 એટલે કે 2 ભાગ્યા કેટલા કરવાના છે? આપણે 3 કરવાના. અહીંયા પણ સેમ જ રીતે 2 નાની સંખ્યા છે, 3 કરતા ભાગ નહીં ચાલે, 0 મૂકીએ. 20, 3 ના ઘડિયામાં ક્યાંય 20 નહીં આવે, પરંતુ 3 6 18, 2 શેષ વધશે, ફરીથી ભાગ નહીં ચાલે, ફરીથી 0 મૂકીએ. 3 6 18, ફરીથી 2 વધશે, ફરીથી 0 મૂકીએ આપણે. 3 6 18. તો આ ભાગાકાર આમ સતત ચાલુ રહેશે. તમે ગમે એટલી વાર ક્રિયા કરશો, સેમ એ જ ક્રિયા. શા માટે? તો આપણે જેનો ભાગ કરીએ છીએ એ જ જવાબ આપણને વારંવાર શેષમાં મળે છે. તો આ જવાબ સતત ને સતત રિવિઝન થયા કરશે. જો અહીંયા 6 6 6 દર વખતે રિવિઝન થયા કરે છે. તો આવી સંખ્યાને અનંત આવૃત, અનંત એટલે કે અનંત સુધી ફેલાયેલી છે, અને આવૃત એટલે કોઈ ચોક્કસ સંખ્યા, અહીંયા એક જ નંબર રિપીટ થાય છે, તો તેને ભાગાકારમાં કઈ રીતના દર્શાવાય? 2/3 બરાબર 0.6, ઉપર એક લીટો કરવાનો જેને 12 વડે દર્શાવાય, 0.6 12. આ થઈ ગયું 2/3 નું દશાંશ નિરૂપણ. તો કોઈ પણ સમય સંખ્યાનો તમે ભાગાકાર કરો ત્યારે તમને બે જ જવાબ મળે, શાંત અથવા તો અનંત આવૃત. આ ભાગાકારના આધારે પણ તમે કહી શકો કે આપેલ સંખ્યા જે સમય સંખ્યા છે કે નહીં. આ ઉપરાંત આપેલ બે સમય સંખ્યાઓ વચ્ચે અનંત સમય સંખ્યાઓ હોય, તમે ગમે કોઈ પણ બે સંખ્યા લખો તેની વચ્ચે અનંત સંખ્યા હોય, એ તો ગમે તે સંખ્યા, માની લો કે પ્રાકૃતિક સંખ્યા હું લખું 5 અને 6, આ બે સંખ્યા મેં લખી, તો આની વચ્ચે અનંત સંખ્યા હોય, પરંતુ ક્રમિક આપેલા છે એટલે વચ્ચે કોઈ પૂર્ણ સંખ્યા નહીં આવે, અપૂર્ણાંક સંખ્યા આવશે. 5 અને 6 ની વચ્ચે કેવી સંખ્યા આવશે? 5.1, 5.2, 5.3, 5.9, આવી અનંત સુધી ફેલાયેલી સંખ્યા હોય. તો કોઈ પણ બે સમય સંખ્યાઓ વચ્ચે હંમેશા કેટલી સંખ્યાઓ હોય? તો અનંત સંખ્યાઓ. MCQ માં અથવા તો ખાલી જગ્યામાં આપણે જે અહીંયા લખેલું છે એમાંથી ગમે તે એક પ્રશ્ન આવી શકે. એવો પ્રશ્ન હોય કે સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ કેવું મળે? તો શાંત અથવા તો અનંત આવૃત. અથવા એવો પ્રશ્ન આવે કે આપેલ બે સમય સંખ્યાઓ વચ્ચે ખાલી જગ્યા સમય સંખ્યાઓ આવેલી હોય, તો જવાબમાં શું આવે? અનંત સંખ્યાઓ. એટલે કે બે સમય સંખ્યાઓની વચ્ચે કેટલી સંખ્યાઓ હોય? અનંત સંખ્યાઓ. હવે ત્યારબાદ 9મા ધોરણમાં જે અગત્યનું, અત્યાર સુધી તમે સમય સંખ્યાથી તો 8મા ધોરણમાં પરિચિત થઈ ગયા, પરંતુ અસમય સંખ્યાઓ વિશેની માહિતી ન મેળવી હોય તો સમય સંખ્યાને આપણે q વડે દર્શાવીએ. તે જ રીતે અસમય સંખ્યાને આપણે i વડે દર્શાવશું. ઇનરેશનલ નંબર. અસમય સંખ્યાને અંગ્રેજીમાં કહેવાય ઇનરેશનલ નંબર, જેનો કેપિટલ અક્ષર i એટલે આપણને અસમય સંખ્યાની સંજ્ઞા કઈ આવશે? i. તો અસમય સંખ્યા ક્યારે બને? તમે કઈ રીતે ઓળખી શકો કે આપેલ સંખ્યા જે અસમય છે કે સમય? તો p ના છેદમાં q સ્વરૂપમાં ન હોય. પહેલી શરત, p ના છેદમાં q સ્વરૂપમાં ન હોય એનો મતલબ શું થાય? કે સમય સંખ્યા ન હોય એ બધી જ સંખ્યા કેવી બની જશે? અસમય સંખ્યા બની જશે. ખાસ ધ્યાન રાખજો, p ના છેદમાં q સ્વરૂપમાં ન હોય એનો મતલબ એમ નહીં કે મેં માની લો કે મેં 3 લખ્યા તો આ સમય સંખ્યા છે કે નથી? p ના છેદમાં q સ્વરૂપમાં આપણે ચેક કરીએ કે ભાઈ p ના છેદમાં q સ્વરૂપમાં તો નથી.
તો એવું નહીં 3 ના છેદમાં કંઈ ન હોય તો 1 તો હોય જ. કોઈ પણ સંખ્યાના છેદમાં કંઈ ન હોય ત્યારે 1 હોય જ. તો જુઓ p અને q સ્વરૂપમાં થઈ ગઈ. q 0 નથી અને બંને પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે તો બની ગઈ સમય સંખ્યા. એટલે તમામ પ્રાકૃતિક સંખ્યા, ખાસ સમજો, તમામ પ્રાકૃતિક સંખ્યા સમય સંખ્યા બને, તમામ પૂર્ણ સંખ્યા પણ સમય સંખ્યા બને અને તમામ પૂર્ણાંક સંખ્યા પણ સમય સંખ્યા બનશે. એટલે કે આપણે જે અગાઉની બધી સંખ્યાઓ ભણી ગયા એ બધા જ નો સમાવેશ સમય સંખ્યાની અંદર થઈ જશે. એ બાબતનો તમારે ખ્યાલ રાખવાનો. હવે તો અસમય સંખ્યા ક્યારે બને? અસમય સંખ્યાને આપણે ઓળખવી કઈ રીતે? તો પહેલા તો p ના છેદમાં q સ્વરૂપમાં ન હોય. એટલે કે માની લો કે અહીંયા આવી રીતના લખેલું હોય 4 ના છેદમાં 0. આવું શક્ય જ નથી. એટલે આ અસમય સંખ્યા બનશે. ક્યારે આવું તમને એક્ઝામ્પલ આપેલું જ નહીં હોય. હવે બીજી શરત, અસમય સંખ્યા ક્યારે હોય? તો વર્ગમૂળની અંદર અવિભાજ્ય સંખ્યા, વર્ગમૂળની અંદર અવિભાજ્ય સંખ્યા મોસ્ટ અસમય સંખ્યા માટે ઓળખવા માટેની એક ચાવી કહેવાય. વર્ગમૂળની અંદર અવિભાજ્ય સંખ્યા આવેલી હોય કે તમામ સંખ્યા અસમય સંખ્યા જ હોય. તમે ગમે ત્યાં જુઓ વર્ગમૂળની અંદર અવિભાજ્ય સંખ્યા લખેલી હોય, આખો બંધ કરીને અસમય સંખ્યા લખી નાખવાનું. એ ક્યારેય સમય ન બને. પણ ક્યારે? વર્ગમૂળની અંદર અવિભાજ્ય હોય ત્યારે. માની લો કે બે સંખ્યા હું ઉદાહરણમાં અહીં લખું છું કે વર્ગમૂળની અંદર 2 અને વર્ગમૂળની અંદર 4. આપેલ બંને સંખ્યામાંથી અસમય સંખ્યા કઈ છે? તો પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ કે વર્ગમૂળની અંદર આવતી અવિભાજ્ય સંખ્યા જ અસમય સંખ્યા બને. તો અહીંયા જુઓ √2 એટલે કે વર્ગમૂળની અંદર 2. 2 કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. તો 2 અવિભાજ્ય સંખ્યા છે એટલે આ અસમય સંખ્યા બનશે. પરંતુ વર્ગમૂળની અંદર 4, તો વર્ગમૂળની અંદર 4 તો 4 નું વર્ગમૂળ તો નીકળે છે. 4 નું વર્ગમૂળ કેટલું નીકળશે? 2. તો આ તો સમય સંખ્યા થઈ ગઈ. 2 ના છેદમાં કંઈ ન હોય તો 1 હોય. p ના છેદમાં q સ્વરૂપમાં આવી ગયું. આ સંખ્યા કેવી બની ગઈ? સમય સંખ્યા બની ગઈ. તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, વર્ગમૂળની અંદર અવિભાજ્ય સંખ્યા હોય તેવી સંખ્યા જ અસમય સંખ્યા બને. ત્યારબાદ હવે આપણે જોઈએ અસમય સંખ્યાનું દશાંશ નિરૂપણ અનંત અનાવૃત હોય એના બદલીનું અસમય સંખ્યા ઓળખવા માટે. જેમ સમય સંખ્યામાં દશાંશ નિરૂપણ કેવું હતું? શાંત અથવા તો અનંત આવૃત. જો અહીંયા એક જ શબ્દનો ફેર પડે છે, અનંત આવૃત, તો અહીંયા પણ છે. સમય સંખ્યામાં અનંત આવૃત આવે છે, અસમય સંખ્યામાં અનંત અનાવૃત આવે છે. અનંત અનાવૃતનો મતલબ અહીંયા જો દરેક વખતે આપણે ભાગાકાર કર્યો તો જવાબ એક રિપીટ થતો હતો. 0 પછી 6 આવી રીતના રિપીટ થતા હતા તો આને આવૃત સંખ્યા કહેવાય. પરંતુ 0 પર કોઈ સંખ્યા ચોક્કસ રિપીટ ન થતી હોય, 0 પર કોઈ સંખ્યા ચોક્કસ રીતે રિપીટ ન થતી હોય તો તેવા જવાબને અનંત અનાવૃત જવાબ કહેવાય. માની લો કે જવાબ આવી રીતના હોય 0.001001 આવી રીતના સંખ્યા આવતી હોય તો જો અહીંયા એક જ સંખ્યા નથી હો મિત્રો. આ દરેક વખતે જો અહીંયા 2 શૂન્ય હતા, અહીંયા 3 શૂન્ય હતા, અહીંયા 4 શૂન્ય થઈ ગયા, તો દરેક વખતે શૂન્યની સંખ્યા વધતી જાય છે એટલે એનું મૂલ્ય બદલતું રહે છે. તો આ ચોક્કસ સંખ્યા રિપીટ થતી નથી એટલે એને અનંત અનાવૃત કહેવાય. અથવા તો આવી રીતના લખેલું હોય 0.1 2 3 4 5 6 અનંત સુધી, તો આવી સંખ્યાને પણ અનંત અનાવૃત સંખ્યા કહેવાય. આવી સંખ્યાને પણ અસમય સંખ્યા કહેવાય. બીજું એક અસમય સંખ્યા હોવાનું મહત્વની એક સંખ્યા કે જે પાય. પાઈની સંજ્ઞાનો વારંવાર જ્યારે આપણે ભૂમિતિના દાખલા ગણશું ત્યારે પાઈનો ઉપયોગ વારંવાર કરવામાં આવશે. તો આ પાઈની બે કિંમત મળેલી છે. હજુ સુધી ગણિતશાસ્ત્રીઓ પાઈની ચોક્કસ કિંમત નક્કી કરી શક્યા નથી, પરંતુ પાઈની આપણને બે કિંમત મળેલી છે. પાઈની પ્રથમ કિંમત આપેલી છે 3.14 ... હજુ સુધી આગળ કેટલી સંખ્યા આવે એ નક્કી નથી. અને બીજી સંખ્યા મળેલી છે 22/7. તો જ્યારે પાઈ ખાલી એવું આપેલું હોય, સંજ્ઞા આપેલી હોય ત્યારે એ અસમય સંખ્યા બનશે. પરંતુ પાઈની કિંમત 22/7 આપેલી હોય, અહીંયા ધ્યાન રાખજો, પાઈની કિંમત 22/7 આપેલી હોય ત્યારે એ સંખ્યા કેવી બનશે? સમય. શા માટે? તો p ના છેદમાં q સ્વરૂપમાં આવી ગઈ. પાઈ જે પોતે અસમય સંખ્યા છે, પરંતુ પાઈનું મૂલ્ય 22/7 એ કેવું થઈ જશે? સમય સંખ્યા.
આ બે ડિફરન્ટ હતા, સમય સંખ્યા અને અસમય સંખ્યા. આપણા આજના ચેપ્ટરમાં અતિ મહત્વના બે ટોપિક. તમને આ બે ટોપિક આવડતા હશે એટલી વિગતો તમે સમજી જશો તો સ્વાધ્યાય 1.1 ના બધા દાખલા તમારા માટે સરળ થઈ જશે. હવે આપણે સ્વાધ્યાય 1.1 નો પ્રથમ દાખલો જોઈએ. સ્વાધ્યાય 1.1 ના પ્રથમ દાખલાની રકમ આપેલી છે અહીંયા. શું શૂન્ય એ સમય સંખ્યા છે? જો હોય તો તેને PQ સ્વરૂપમાં લખી શકાય કે ન લખી શકાય? પહેલો પ્રશ્ન આપણને એવો કરેલો છે કે શું શૂન્ય એ સમય સંખ્યા છે? તો દરેક વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખજો, શૂન્ય ને સમય સંખ્યા કેવી કે નહીં. માની લો કે આ શૂન્ય મેં લખેલું છે અહીંયા, બરોબર? હવે આને આપણે સમય સંખ્યા કેવી કે નહીં, અહીંયા શરત આપેલી છે સમય સંખ્યા માટેની. સમય સંખ્યા કોને કહેવાય? p ના છેદમાં q સ્વરૂપમાં હોય તો આ p ના છેદમાં q સ્વરૂપમાં છે. તો ઘણા વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરશે. જો 0 છે એ અંશમાં છે, છેદમાં નથી, તો 0 ના છેદમાં હું ગમે તે સંખ્યા લખી શકું. 1 -8 10 -15. 0 ના છેદમાં હું ગમે તે સંખ્યા લખી શકું તો શૂન્ય એ સમય સંખ્યા બની જશે. જુઓ p ના છેદમાં q સ્વરૂપમાં આવી ગઈ અને q ક્યાંય 0 નથી. p 0 હોઈ શકે, p 0 લેવાનું છે, એમાં આપણને ક્યાંય ઉલ્લેખ નથી કરેલો કે p ને 0 નહીં લેવાનું, q ને 0 નથી લેવાનું. અહીંયા મેં ક્યાંય q 0 લખેલો નથી. તો p ના છેદમાં q સ્વરૂપમાં આવી ગયું. તો આ દરેક સંખ્યા કેવી થઈ ગઈ? સમય સંખ્યા. તો શૂન્ય એ સમય સંખ્યા છે, એમાં જવાબમાં આવશે હા. અને તેને PQ સ્વરૂપમાં લખી શકાય તો એના ઉદાહરણ મેં અહીંયા લખેલા છે. તમારી રીતના કોઈ પણ બે ઉદાહરણ એમાં લખી નાખવાના. ત્યારબાદના બે દાખલા છે આપણે હમણાં થોડી વારમાં ગણીએ. દાખલા નંબર 4 જે વિધાન સ્વરૂપે આપેલો છે કે આપેલ વિધાન સત્ય છે કે અસત્ય એ તપાસો. એનું પહેલું વિધાન, દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે. સત્ય છે કે અસત્ય આપણે કહેવાનું છે અને એનું કારણ લખવાનું છે. ફરીથી પ્રશ્ન સમજજો, દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે. તો પહેલો તો પ્રશ્ન શું કરેલો છે? પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા એટલે કે નેચરલ નંબર. પ્રાકૃતિક સંખ્યાને શું કહેવાય? નેચરલ નંબર. અને પૂર્ણાંક સંખ્યા, પૂર્ણાંક સંખ્યા એટલે z. હવે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થશે? 1 થી 1 2 3 અનંત સુધી. ત્યારબાદ પૂર્ણાંક સંખ્યા. તો પૂર્ણાંક સંખ્યાની અંદર ધન સંખ્યા અને ઋણ સંખ્યા બંનેનો સમાવેશ થાય. તો ઉપર જુઓ અહીંયા દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે. તો આ બધી સંખ્યાઓ 1 2 3 અહીંયા આવી ગઈ. 1 2 3 માં તો દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા બને. તો લખવાનું આપેલ વિધાન સત્ય છે. આપેલ વિધાન સત્ય છે. કારણમાં લખવાનું, કારણ કે પૂર્ણાંક સંખ્યાની અંદર, કારણ કે પૂર્ણાંક સંખ્યાની અંદર પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ થાય છે. જગ્યાના અભાવે મેં થોડા નાના અક્ષરે લખેલું છે, ફરીથી રિપીટ કરું છું. આપેલ વિધાન સત્ય છે કારણ કે પૂર્ણાંક સંખ્યાની અંદર પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ થાય છે. ત્યારબાદનું વિધાન છે દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. ફરીથી સમજજો શું કીધું છે? પૂર્ણાંક અને પૂર્ણ. તો ફરીથી આપણે પૂર્ણાંક સંખ્યા લખીએ. પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય? હું અહીંયા ફરીથી લખું છું. પૂર્ણાંક સંખ્યા એટલે z -3 -2 -1 0 1 2 3 વગેરે. પૂર્ણ સંખ્યા, પૂર્ણ સંખ્યા એટલે હોલ નંબર, w વડે દર્શાવાય. પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થશે? 0 થી. 0 1 2 3 અનંત સુધી. પ્રશ્નને સમજવાનું, જો કઈ રીતે ઓળખાય. દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે તો પહેલા પૂર્ણાંક સંખ્યા લખવાની, ત્યારબાદ પૂર્ણ સંખ્યા લખવાની. હવે જુઓ પૂર્ણાંક સંખ્યા છે બધી પૂર્ણ સંખ્યામાં આવે. આ 0 1 2 3 તો અહીંયા આવી ગયા.
પણ આ -1 2 -3 -2 -3 એ ક્યાં? એ તો આમાં નથી આવેલા. તો દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા બનશે નહીં. એમાં લખવાનું કે આપેલ વિધાન અસત્ય છે. આપેલ વિધાન અસત્ય છે. કારણ લખવાનું, કારણ કે પૂર્ણ સંખ્યાની અંદર, કારણ કે પૂર્ણ સંખ્યાની અંદર પૂર્ણાંક સંખ્યાનો સમાવેશ થતો નથી. કારણ કે પૂર્ણ સંખ્યાની અંદર પૂર્ણાંક સંખ્યાનો સમાવેશ થતો નથી. જો દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા ન બને. શા માટે? તો પૂર્ણ સંખ્યાની અંદર તો 0 1 2 3 ધન સંખ્યાઓ જ આવે, પરંતુ પૂર્ણાંક સંખ્યાની અંદર તો ઋણ સંખ્યાઓ પણ આવે છે, જે આપણે પૂર્ણ સંખ્યાની અંદર લઈ શકતા નથી. ત્યારબાદનું વિધાન આપેલું છે વિધાન નંબર 3. દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો હવે આપણે જેની વાત કરવાની છે સમય સંખ્યા અને પૂર્ણ સંખ્યાની. ફરીથી અહીં ધ્યાન રાખજો. હવે આપણે વાત કરવાની છે સમય સંખ્યા અને પૂર્ણ સંખ્યાની. તો સમય સંખ્યા એટલે q, જેની અંદર ધન સંખ્યા આવે, ઋણ સંખ્યા આવે, અપૂર્ણાંક આવે અને પૂર્ણાંક આવે. પરંતુ પૂર્ણ સંખ્યાની અંદર તો અપૂર્ણાંક નહીં આવે. તો ડાયરેક્ટ આપણને ખબર પડી જાય દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા બનશે નહીં. આપેલ વિધાન અસત્ય છે. કારણ તમારી રીતના હવે તમે લખી શકો, કારણ કે દરેક સમય સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યાની અંદર થતો નથી. વિદ્યાર્થી મિત્રો, આ હતું સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર 1 અને 4. બાકીના બે દાખલા છે કે હવે પછીના લેક્ચરમાં આપણે ગણશું, જેમાં થોડી ઘણી ગણતરી આવે છે, એટલે આજે મેં લીધેલા નથી. પરંતુ તમારે મેં અહીંયા જે ભણાવેલું છે પ્રથમ વિડિયો લેક્ચરમાં અને આજના બીજો વિડિયો લેક્ચરમાં, તે દરેક નોંધ જે મેં થિયરી લખેલી છે તે પણ તમારે એક નોટબુકમાં ઉતારવાની છે. સાથે સાથે દરરોજનું તારીખવાર તમારે દરરોજ ઉપર તારીખ લખવાની, જે મેં ચેપ્ટર તમને ભણાવેલું હોય વિડિયોમાં તેની થિયરી લખવાની, અને મેં જે દાખલામાં એક્ઝામ્પલ આપેલું હોય તે એક્ઝામ્પલ લખવાના. ઉપરાંત હું જે કાંઈ પણ તમને હોમવર્કમાં આપું, મેં જેટલા પણ દાખલા માની લો તમને હોમવર્કમાં આપ્યા હોય એટલા દાખલા તમારે હોમવર્કમાં એ જ બુકમાં કરવાના રહેશે. આજની માટે માત્ર ને માત્ર તમને થિયરી અને આ સ્વાધ્યાય 1.1 ના દાખલા બે વખત હોમવર્કમાં આપું છું. આ ઉપરાંત દરરોજને માટે તમારે 11 થી 20 ના ઘડિયા, દરરોજને માટે તમારે 11 થી 20 ના ઘડિયા બે વખત લખવાના. કેટલી વખત? બે વખત. એની એક અલગ બુક તમારે બનાવવાની રહેશે, અને જેમાં તારીખ પ્રમાણે હું દરરોજ ગમે ત્યારે ચેક કરવા માંગીશ. ફોનમાં હું WhatsApp દ્વારા મંગાવીશ કે આજના ઘડિયા મને લખેલા બતાવો. અથવા તો આપણે જ્યારે પણ રૂબરૂ મળશું ત્યારે પહેલા હું તમારા ઘડિયાની બુક અને આપણા હોમવર્કની બુક ચેક કરીશ, ત્યારબાદ જ મારા ક્લાસમાં હું એને પ્રવેશ આપીશ. તો દરરોજને માટે 11 થી 20 ના ઘડિયા અને હોમવર્ક તમારે કરવાનું રહેશે.